નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ધૈર્ય લાઈવ અને વીકે ક્લાસમાં. તો આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ કંડક્ટર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 50 પ્રશ્નો જે કમ્પ્યુટર વિષયના છે, જે બધી જ પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. તો ચાલો શરૂ કરીશું. એ પહેલાં જો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આપણે જે કંઈ માહિતી આપતા રહીએ છીએ એ તમારા સુધી પહોંચી શકે. વધી આગળ, અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો, જેનો આ ભાગ 1 છે. વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો. તમારે લોકોને આ પ્રશ્નોની PDF ક્યાંથી મળશે એ આપણે લાસ્ટમાં કહીશું. ચાલો પ્રશ્ન નંબર 1 તરફ આગળ વધીએ. કમ્પ્યુટરને માહિતી તથા સંદેશો શાના ઉપરથી આપવામાં આવે છે? અહીં આપણને વાત કરેલી છે કે ઇનપુટ ડિવાઇસ કયા છે. તો ઇનપુટ ડિવાઇસ માટે આપણને ખ્યાલ છે કીબોર્ડ અને માઉસ બંને આવે છે. તો સાચો જવાબ આપણો આવશે કીબોર્ડ. કમ્પ્યુટરમાં રહેલી અશુદ્ધિઓને શું કહેવામાં આવે છે? બીજો પ્રશ્ન છે આપણો, કમ્પ્યુટરમાં રહેલી અશુદ્ધિઓને બગ કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. હાર્ડ ડિસ્કની ઝડપ કેટલી હોય છે પ્રતિ મિનિટ જે કહેવામાં આવેલી છે? તો હાર્ડ ડિસ્કની ઝડપ છે એ 3600 ચક્ર હોય છે. કમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું જોવા મળે છે? તો એમાં સાચો જવાબ આવશે બિલ ગેટ્સ. જે આપણને ખ્યાલ છે, ખૂબ જ ઇઝી પ્રશ્નો પણ છે અને ખૂબ જ અઘરા પ્રશ્નો પણ છે, પણ અહીં મેં તમારા માટે PYQ જ લીધેલા છે. કમ્પ્યુટર પરથી માહિતીને સર્વર ઉપર મોકલવાને શું કહેવામાં આવે છે? તો એનો સાચો જવાબ આવશે અપલોડ, જે કમ્પ્યુટર પરથી સર્વર ઉપર માહિતીને મોકલે છે. ત્યારબાદના પ્રશ્ન નંબર તરફ જઈએ તો વેબ બ્રાઉઝરમાં વેબ પેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કી વપરાય છે? તો અહીં આવશે F5. અહીં તમારા માટે ફંક્શન કી પણ ખૂબ જ અગત્યની બની જાય છે, એટલે આ ફંક્શન કી પૂછાઈ ગયેલી છે, એટલે આપણે અહીં લીધેલી છે. ત્યારબાદનો પ્રશ્ન છે, કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો પ્રશ્ન છે, જેનો જવાબ આવશે MIPS, એટલે કે એનું સંપૂર્ણ ફૂલ ફોર્મ થશે મિલિયન ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડ. એ પણ તમારે યાદ રાખવું પડશે કે MIPS શું છે. ત્યારબાદના પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે તો કમ્પ્યુટરમાં વપરાતી JPEG ફાઇલનું પૂરું નામ શું છે? તો અહીં પણ આપણે તમારે નામ યાદ રાખવું પડશે, જેમાં આવે છે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ. અહીં આપણને ફોટોગ્રાફિકની જગ્યાએ ફોટોગ્રાફી પણ આપી શકે છે, તો આપણે સાચો જવાબ ટીક કરવાનો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે? તો ઓપન સોર્સ માટે ખૂબ જ જાણીતી એવી સિસ્ટમનું નામ આપણને ખબર છે, જેનું નામ છે લિનક્સ. અહીં પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની જાય છે ઓપન સોર્સ માટેની ઓપરેટિંગ સિસ્ટમનું. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડને છુપાવવા માટે કયો વિકલ્પ વપરાય છે? તો MS પાવરપોઈન્ટમાં સ્લાઇડને છુપાવવા માટે સ્લાઇડ શો અને હાઇડ સ્લાઇડ આ ઓપ્શન આપણને જોવા મળે છે. તો અહીં આપણા 10 પ્રશ્નો કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ વધીએ આગળ. નેટવર્કિંગના ઉપયોગ દ્વારા આવેલી સેવા 2Gમાં, અહીં ખાસ શબ્દનું ધ્યાન રાખવાનું છે, 2Gમાં જે ડેટાની ઝડપ હતી એ કેટલી હતી? તો સાચો જવાબ આપણો આવશે અહીં 19.2 kbps. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. વાઈફાઈના ધોરણો 802.11n અંતરની મર્યાદા કેટલી હોય છે? તો અહીં આપણો જવાબ આવે છે 250 મીટર. જે વાઈફાઈની રેન્જ છે એ કેટલી રહેલી છે? તો 250 મીટરની અહીં આપેલી છે. ત્યારબાદ જોઈએ, જુદા જુદા પર્સનલ કમ્પ્યુટર્સને જોડાણ કરીને શું રચી શકાય? આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, GCRTમાં પણ આપેલો છે, તો અહીં એનો સાચો જવાબ આવશે નેટવર્ક. ત્યારબાદ છે, કમ્પ્યુટરમાં વપરાતી IC ચિપ શાની બનેલી હોય છે? આ પણ અગત્યનો જે પ્રશ્ન છે આપણે કહી શકાય, જેનો જવાબ આવશે સિલિકોન. ત્યારબાદનો પ્રશ્ન છે, કમ્પ્યુટરમાં CPUનો અર્થ શું થાય છે? આ પ્રશ્ન ખૂબ જ ઇઝી કહી શકાય છે હાલમાં, તો પણ ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરતા હોય છે. અહીં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આવે છે, ખાસ ધ્યાન રાખવું. ઇઝી પ્રશ્નો તમારા માર્ક કટ કરી જતા હોય છે. અહીં સેન્ટ્રલ પ્રોટોકોલ અથવા તો ગમે તે વર્ડ યુઝ કરી શકે છે, જેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે.
અહીં હું સ્ટાર કરી દઉં છું, ઇઝી પ્રશ્નને લીધે ધ્યાને લેતા હોતા નથી, પણ આપણો સાચો જવાબ આવશે પ્રોસેસિંગ યુનિટ. નેક્સ્ટ પ્રશ્નો તરફ જઈએ. ટેકનોલોજી અને નેટવર્કિંગ આધારિતના પ્રશ્નો છે, જેમાં મોડેમનું પૂરું નામ પૂછેલું છે. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મોડેમનું પૂરું નામ ઘણીવાર પૂછાતું જ હોય છે, પણ એનો સાચો જવાબ આવશે મોડ્યુલેટર અને ડીમોડ્યુલેટર. ત્યારબાદ આવે છે HTMLનો ઉપયોગ શેના માટે થાય છે? તો HTMLનો ઉપયોગ થાય છે વેબ પેજને બનાવવા માટે. ત્યારબાદનો પ્રશ્ન છે માઉસની ક્લિક કયા ઓપ્શનની મદદથી બદલી શકાય છે? જે માઉસનું ક્લિક કરીએ છીએ એ કયા સેટિંગમાં જવાથી બદલી શકીએ છીએ? તો એનો સાચો જવાબ આવશે કંટ્રોલ પેનલ. ત્યારબાદ જોઈએ HTMLમાં ફોર્મ બનાવવા કઈ ટેગનો ઉપયોગ થાય છે? તો આપણને ખ્યાલ છે HTML એક પ્રોગ્રામ બનાવવા માટે આ રીતનું આપણે જે હોય એ ફોર્મ બનાવવામાં આવે છે, જેમાં આ રીતનું ફોર્મ ટેગનો ઉપયોગ થશે, જેનો સાચો જવાબ આવશે ફોર્મ. નેક્સ્ટ પ્રશ્નો તરફ વધીએ. માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહેવાય છે? અહીં આપણને ખાસ કીધેલું છે ઈચ્છિત જગ્યા સુધી લઈ જવાનું છે. ક્લિક કરવાની વાત કરેલી નથી. અહીં ખાલી માઉસને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની વાત કરેલી છે, જેને આપણે કહીશું પોઇન્ટિંગ. ત્યારબાદનો પ્રશ્ન છે MS વર્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઇનને શું કહેવાય છે? તો આડી લાઇન અને સૌથી નીચેનો ભાગ ખાસ ધ્યાને લેશું અને એનો સાચો જવાબ આવશે સ્ટેટસ બાર. ત્યારબાદનો પ્રશ્ન છે માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે? હવે અહીં આપણને કહેવામાં આવેલું છે દબાવીને ખસેડવાની ક્રિયા, તો એનો સાચો જવાબ આવશે ડ્રેગિંગ. ત્યારબાદ છે MS વર્ડના કયા પેકેજનો એક ભાગ છે? MS વર્ડ જે છે એ કયા પેકેજનો એક ભાગ છે કે કઈ પેકેજની અંતર આવે છે? તો એમાં આવશે MS ઓફિસ. ત્યારબાદનો પ્રશ્ન છે હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય છે. ઘણી બધી એક્ઝામમાં આ રીતનો પ્રશ્ન પૂછાતો જ હોય છે, જેનો સાચો જવાબ આવશે ઓપરેટિંગ સિસ્ટમ, જે હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કરે છે. ત્યારબાદ વધીએ આગળ. કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનામાં નાનો એકમ કયો છે? તો અહીં આપણને ખ્યાલ છે કે સૌથી નાનામાં નાનો એકમ છે બીટ, અને ત્યારબાદનો મોટો એકમ આવશે બાઇટ, ત્યારબાદનો એકમ આવશે KB, ત્યારબાદનો એકમ આવશે MB, અને ત્યારબાદનો એકમ આવશે GB, અને ત્યારબાદનો મોટો એકમ આવશે TB. એ રીતે આગળ વધતા જાય છે, પણ આટલી ક્રોનોલોજીમાં તમારે આ એકમો યાદ રાખવાના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે અને ક્રમવાઇઝ યાદ રાખવા પડશે. હાલમાં તમને ખ્યાલ છે ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે, જેમાં કમ્પ્યુટરને લગતા આ એકમો ખૂબ જ જે છે એ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. એટલે તમારે લોકોએ આ એકમ યાદ રાખી જ લેવાના છે. સૌથી નાનો એકમ આવશે આપણો બીટ, ત્યારબાદ આવશે બાઇટ, KB, MB, GB અને TB. લાસ્ટમાં આવશે TB, ટેરાબાઇટ કહી શકાય એને. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. MS એક્સેલમાં જે રો છે એની મહત્તમ સંખ્યા કેટલી હોય છે? તો અહીં આપણને પૂછેલું છે મહત્તમ સંખ્યા રો માટેની, તો એમાં આવશે 65,536. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. નીચેનામાંથી કયું સોફ્ટવેર ગ્રાફિક્સ તરીકે ઓળખાય છે? અહીં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એટલે મેં અહીં ઓપ્શન આધારિત તમારો સીધો જવાબ લખેલો છે, જેનો ઓપ્શન આવતો હતો કોરલ ડ્રો, જે આપણે અહીં આપેલો છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. નીચેનામાંથી કયા સોફ્ટવેરનો એનિમેશન તરીકે ઉપયોગ થાય છે? તો એનિમેશન માટે આપણે અહીં માયા નામનો જે સોફ્ટવેર હતો એનો ઉપયોગ કરવામાં આવે છે. એની સાપેક્ષે જે તે વખતના PYQમાં ઓપ્શન આધારિત આપણે આ જે પ્રશ્નનો સાચો જવાબ ટીક કરવાનો થાય. પછી જે SQLનું પૂરું નામ શું છે? અહીં ફરી એકવાર ફૂલ ફોર્મનો આપણને પ્રશ્ન આવી ગયો છે, તો એમાં ખૂબ જ અગત્યનું કહી શકાય, અને SQLનું પૂરું નામ છે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. SQL ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાતું હોય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ઇન્ટરનેટનું પૂરું નામ જણાવો. આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાયેલો છે. ઇઝી પણ કહી શકાય, જેનો સાચો જવાબ આવશે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક.
ત્યારબાદ આવે છે કયો ડેટાબેઝ પ્રોગ્રામ નથી, તો અહીં આવે છે વર્ડ, જે ડેટાબેઝ પ્રોગ્રામ છે નહીં, જે આપણે આપણા ઓપ્શન આધારિત ટીક કરવાનું થશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ફાઇલને એક જગ્યાએથી પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે કયો વિકલ્પ વપરાય છે, તો ફાઇલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે કટ અને પેસ્ટ નામનો ઓપ્શન વપરાય છે. ત્યારબાદ છે ખૂબ જ અગત્યનું કહી શકાય એવો પ્રશ્ન, આઉટલુક જે એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે, તો એમાં જવાબ આવશે ઈમેલ ક્લાયન્ટનો જે પ્રોગ્રામ છે એ આઉટલુક એક્સપ્રેસનો છે. ત્યારબાદ વધીએ, ઓપરેટિંગ સિસ્ટમના કયા પ્રકારનું સોફ્ટવેર છે, તો ઓપરેટિંગ સિસ્ટમ છે એ આપણે આગળ જોઈએ સિસ્ટમ સોફ્ટવેર કહી શકાય, અને એ હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કાર્ય કરે છે. તો હવે આપણે વધીશું નેક્સ્ટ પ્રશ્ન તરફ. ઈમેલના સરનામાના બે ભાગને કયા ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે, તો અહીં પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની જાય છે. ઈમેલમાં પ્રશ્નમાં જે આપણને ખ્યાલ છે કે બે સરનામાને અલગ પાડવા માટે @ નામનું ચિહ્ન આવે છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ડિલીટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે કયા વિકલ્પ વપરાય છે, તો અહીં આવશે આપણો અન્ડુ ઓપ્શન, જે શું થશે તો એ ડિલીટ કરેલી માહિતીને પરત મેળવે છે. પણ અહીં તમને એવું પૂછવામાં આવે કે ડિલીટ કરેલી માહિતી ક્યાં સ્ટોર થાય છે, તો એમાં આપણો જવાબ આવશે રીસાયકલ બિન. રીસાયકલ બિન, જ્યાં ડિલીટ કરેલી માહિતી આપણને ત્યાં જોવા મળે છે. પછી આવે છે નીચેનામાંથી કયું કમ્પ્યુટર નથી. આ પરીક્ષામાં ઓપ્શન આધારિત પેશો જે ઓપ્શન આપેલો હતો જે કમ્પ્યુટરનું નામ નથી. ત્યારબાદ છે કમ્પ્યુટરનો નાનો એકમ કયો છે, બીટ, જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. મોનિટરનું રિઝોલ્યુશન શેમાં આપવામાં આવે છે, આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેનો જવાબ આવશે પિક્સેલ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ, જે છે હાર્ડવેર અને પ્રોસેસિંગ પર આધારિત પ્રશ્નો પૂછાયેલા છે, જેમાં કયું વર્ડ પ્રોસેસર પહેલાં આવ્યું હતું, તો પહેલાં સૌપ્રથમ જે વર્ડ પ્રોસેસર આવેલું હતું તેનું નામ છે વર્ડ સ્ટાર. આ પણ અગત્યનું કહી શકાય, કારણ કે શરૂઆત જ વર્ડ સ્ટાર નામના પ્રોસેસરથી કરવામાં આવી હતી. અહીં છે કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી. ઓપ્શન આધારિત અહીં આપણને સી, પછી જાવા એવી ઘણી બધી લેંગ્વેજ આપેલી હતી. એમાં ટાયરિંગ નામની જે ભાષા હતી એ કોઈ લેંગ્વેજ નથી, જેટલે આપણો સાચો જવાબ આવશે ટાયરિંગ. ટ્રાઇંગ નથી મિત્રો, ટાયરિંગ છે. નેક્સ્ટ તરફ વધીએ. કેને કમ્પ્યુટરનું મગજ કહેવાય છે, ખૂબ જ ઇઝી પ્રશ્ન કહી શકાય. સીપીયુ, અને જેનું ફૂલ ફોર્મ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યારબાદ છે ટીસીપી એટલે શું. આ પ્રશ્નનો જવાબ નહીં ખબર હોય, આ પણ અગત્યનો પ્રશ્ન છે, જેનું નામ છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ એ પહેલાં, જો તમે આપણી ચેનલમાં નવા હો અને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, અને જો તમને આ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ લાગતા હોય અને તમારા માટે ઉપયોગી થઈ શકે એવા હોય, તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો. અને જો તમે સીસીઈની તૈયારી કરતા હો તો આપણી ચેનલમાં વીકે ક્લાસમાં જે સીસીઈ માટે સંપૂર્ણ વિજ્ઞાન ફ્રીમાં મૂકેલું છે, લેક્ચર વાઇઝ બિલકુલ ફ્રી છે. તમારે ક્યાંય પણ જગ્યાએ વિજ્ઞાન માટે જોવા જવાની જરૂર રહેશે નહીં. એટલું સંપૂર્ણ વિજ્ઞાન આપણે આપણી યુટ્યુબ ચેનલમાં મૂકી દીધું છે, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એ ડિસ્ક્રિપ્શનમાંથી તમે આપણી પ્લે લિસ્ટને વિઝિટ કરી શકો છો, જેમાં સીસીઈ માટેનું સંપૂર્ણ વિજ્ઞાન આપણે એમાં એડ કરેલું છે. આ પ્રશ્નની પીડીએફ માટે વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહો. ક્યાંથી પીડીએફ મળશે, કઈ રીતે મળશે, એ બધું પ્રશ્ન પૂર્ણ થતાની સાથે તમને જાણ કરવામાં આવશે. વધીએ નેક્સ્ટ પ્રશ્નો તરફ. એ પહેલાં આપણે આપણી ચેનલની જે એલઆરડી મેરિટમાં જે કોઈ વિદ્યાર્થીઓ એલઆરડી મેરિટની તૈયારી જે પરીક્ષા આપી ચૂક્યા છે, એના માટે એલઆરડી મેરિટનું પ્રિડિક્શનની લિંક પણ આપણે આપણા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો એ પણ તમે ન જોઈ હોય તો જોઈ શકો છો. ઘણા વિદ્યાર્થીઓ એમાં પ્રતિસાદ આપેલા છે. વધારે સમય ન વગાડતા આપણે આગળ વધીએ. ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે. ઇઝી પ્રશ્ન કહી શકાય અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ કહી શકાય છે, જેનો સાચો જવાબ આવશે પ્રિન્ટર. સીઆરટીનું પૂરું નામ શું છે. ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, જેનો જવાબ આવશે કેથોડ રે ટ્યુબ. કઈ સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી, તો સાચો જવાબ આવશે એમાં મેઇલ મર્જ નામની સુવિધા
એક્સેલમાં જોવા મળશે નહીં. નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે? અહીં આપણે વેબ બ્રાઉઝર ઓળખવા માટેના 2 ઓપ્શન લીધેલા છે, જેમાં ક્રોમ, મોઝિલા ફાયરબોક્સ વગેરે જેવા જે ઓપ્શન છે એ શું છે તો કે એ વેબ બ્રાઉઝર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. વિન્ડોઝના ટાઇટલ બારમાં કયું બટન જોવા મળે છે? ટાઇટલ બારમાં તો એમાં આપેલા હોય છે વ્યૂ, ક્લોઝ, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ. તો એ રીતે આપણે ક્લોઝ બટન આપેલું હોય છે. તો આ હતા આપણા સંપૂર્ણ 50 પ્રશ્નો જે આપણે કમ્પ્લીટ કરી લીધા છે. હવે પછીના નેક્સ્ટ 50 પ્રશ્નો પણ આ રીતના ખૂબ જ અગત્યના હશે. એના માટે તમારે લોકોએ જો કાંઈ પણ આજના લેક્ચરમાં કાંઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, અમે એનો જવાબ આપીશું. પણ ત્યાં સુધી તમે તમારા મિત્રોને કંડક્ટરની જે તૈયારી કરે છે એને આ વિડીયો પહોંચાડો. અને ટેલિગ્રામ માટે જો તમારે આ પ્રશ્નોની જે ટેલિગ્રામના જે PDF છે આપણી, એ તમને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોવા મળશે, જેમાં ધૈર્ય લાઈવ અને VK ક્લાસ બંનેની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે. તો એમાં તમે આપણા ટેલિગ્રામમાં જોઈન થઈ જશો એટલે ત્યાંથી તમને આપણી PDF મળી જશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને શેર કરી આપો. થેન્ક યુ સો મચ. મળીશું બીજા પાર્ટમાં, જેમાં આપણે બીજા 50 પ્રશ્નો લઈને તમારી સમક્ષ હાજર રહીશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. થેન્ક યુ સો મચ.